ફ્રેન્ડ્સ જય 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 દ્વારકાધીશ. તારક મહેતા ફેમ બકા પાટી આપણી સાથે છે. પેલા તો જય 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 દ્વારકાધીશ. જય 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 દ્વારકાધીશ. ખાસ આજે પરસોત્તમ અધિક માસ અને દ્વારકાધીશ રાજા ધીરાજ એના દર્શન દ્વારકા આવવાનું થયું. શું કહેશો આપ? આજે બે કારણ ભેગા થયા છે. એક તો દ્વારકાધીશનો કાંઈ હુકમ હશે, બીજું ચક પરિવાર. આજે અધિક માસમાં જિજ્ઞેશ દાદાની અહીંયા કથા ચાલી રહી છે, તો ચક પરિવારનું મને ભાવભર્યું આમંત્રણ છે. અને બીજું, આજે તમે કીધું એમ અધિક માસ ચાલી રહ્યો હોય અને 3 વર્ષ પછી આજે પવિત્ર મહિનો આવે, તો એની અંદર મને આજે દર્શન થયા, 2 દર્શન થયા. એક દ્વારકાધીશના અને બીજું લાખો ભાવિ ભક્તોના દર્શન થયા. એટલે હું મારા પોતા જીવનને ધન્ય ગણું છું. અને આજે ચક પરિવારનું ભાવભર્યું આમંત્રણથી હું અહીંયા દ્વારકે આવ્યો છું. અને તમે તો મારા અંગત મિત્ર છો, તમે અને તમારી ટીમ. અવારનવાર હું આવતો જ હોઉં દ્વારકા, કેટલી વાર આવી ગયો આપને તો ખબર છે. પણ આ અધિક માસ તમે કીધું આમ 3 વર્ષ પછી લાખો ભાવિ ભક્તોના અને દ્વારકાધીશના ધજાના દર્શન થયા. એ બદલ હું તમારા ન્યૂઝ એટલે કે તમારો ખૂબ આભાર, તમારી ટીમનો આભાર. બસ હું બધાને એટલું જ કહીશ કે અધિક માસમાં આજે મેં દર્શન કર્યા અને કનૈયા એટલે કે દ્વારકાધીશ પાસે એટલી જ વસ્તુ માગી કે બસ સ્વસ્થ મસ્ત અને બધા વ્યસ્ત રહે. અને હા, આજે તારક મહેતાને 4800 એપિસોડ અને 19 વર્ષ થયા છે. એ બધાએ આ દ્વારકાધીશના આશીર્વાદ તો છે, બાપા સીતારામના આશીર્વાદ છે, પણ આ બધાએ હજારો કરોડો માણસોના આશીર્વાદ છે. બસ આવી જ રીતના તારક મહેતાની ટીમ ઉપર આશીર્વાદ રહે. અને હા, અમે તમને મનોરંજન કરાવીએ, તમે હસતા રહ્યો. ફરી હું એકવાર તારક મહેતા ફામ ભગા પાલટી. બાય 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 બાય. જય 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 દ્વારકાધીશ.